વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા 8 થી 10 ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આરોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી। બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ 11:30 વાગ્યાના અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક 3 જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા, જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર 13 વર્ષ જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા। તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપૂડો છંછેડાયો હતો, જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવો બચાવોની ચીસ પાડી બચાવવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે દોડ મૂકી હતી અને જમીન ઉપર આરોટવા લાગ્યો હતો। જ્યારે રેશન કાર્ડ, આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી। એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું, છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું। તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી। બાળકના માથાના વાળમાં ભેરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખ કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા। મધમાખીઓના હુમલામાં અન્ય 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વય 7, હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમર વય 6 ને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા, પરંતુ નિકુલભાઈ મહેન્દ્ર રાઠોડને ડંખ વધારે પ્રમાણમાં મારેલા હોય, જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો। પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે।